तो भाई आ पालनपुर क्रॉस કરીને આગળ આવીને એક ચોકડી આવી છે। ચોકડીનું નામ તો ખબર નહીં, પણ અહીંયા ટ્રાફિક બતાવે છે 31, અંબાજી 51, સખલાસણા 48। તો અંબાજી વાળા હાઈવે ઉપર જવાનું છે, ખાલી કરવા ક્યાંક આગળ થઈ ગયું। હું આટલું બાકી રહ્યું, આટલું પતી જાય એટલે નીકળીએ અહીંયાથી। ચેક કરો ચણોઠી કોને કોને જોયેલી છે કમેન્ટ કરજો। ચણોઠી तो भाई આપણે સિદ્ધપુરમાં પહોંચી આવ્યા અને અહીંયાથી આ રસ્તો જતો રહે સિદ્ધપુર બાજુ અને આપણે આ બાજુ ચાલ્યા જઈશું। હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં। આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 6:45 ને જો હવે અહીંથી ગાડી આપણે ઉપાડી લઈએ હોટેલેથી અને આપણે જવાનું છે ગાડી ખાલી કરવા। પાલનપુરથી આગળ કંઈક ગામ છે એ બાજુ અંદરના ગામડામાં આઈસર ખાલી કરવાનું છે। તો હવે અહીંયાથી નીકળીએ પહેલાં ને આપણે જર્ની સ્ટાર્ટ કરીએ। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ પાલનપુર હાઈવેનો વ્યૂ કંઈક આ રીતે આવે છે, સવારનો જોઈ શકો છો। તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું। હજી આપણે કિલોમીટર કાપવાના ઘણા બાકી છે। આપણે ગામડામાં ખાલી કરવા જવાનું છે આઈધર, એટલે આપણે કન્ટિન્યુ સીધા ચાલે જઈએ। હજી આપણે ખાલી કરવા જવાનું છે ગામડામાં, એનું લોકેશન આવ્યું નથી। તો સવારમાં કોને ડિસ્ટર્બ કરવા, એને ઘણી બહેનો ફોન કરીએ। રાજોસણા કરીને આવ્યું છે, ત્યાં પહોંચી આવે આપણે, પછી કન્ટિન્યુ ચાલે જઈએ આપણે અને ઘણી ઘણી પેલા પાર્ટીને ફોન કરીએ એટલે લોકેશન મંગાવી લઈએ। તો જો આપણે આવી ગયા અંબાજી વાળા હાઈવે ઉપર અને અહીંયાથી દાતા બતાવે છે 31, અંબાજી 51, સખલાસણા 48। તો અંબાજી વાળા હાઈવે ઉપર જવાનું છે ખાલી કરવા ક્યાંક આગળ જોઈએ હજી કેટલાક દૂર છે। તો હજી તો કન્ટિન્યુ ચાલે જ જઈએ। સખલાસણા 48 બતાવે છે, હાઈવે ઉપર જ જવાનું છે આપણે, આગળ ક્યાંક ખાલી કરવાનું છે આઈસર હજી। તો જોઈએ હજી કેટલાક દૂર છે, કન્ટિન્યુ ચાલે જઈએ। તો ભાઈ જો અહીંયા આઈસર આપણું ખાલી થઈ ગયું, હું આટલું બાકી રહ્યું, આટલું પતી જાય એટલે નીકળીએ અહીંયાથી। ચેક કરો ચણોઠી કોને કોને જોયેલી છે કમેન્ટ કરજો। ચણોઠી હવે આટલું પતે એટલે અહીંયાથી નીકળીએ। ફાઇનલી મિત્રો જો આપણે આપણું આઈસર ખાલી કરીને આવી ગયા હાઈવે ઉપર અને જોઈ શકો છો અહીંયા આગળ આપણે બહાર નીકળ્યા છીએ પાલનપુરની આગળ, મતલબ આ પાલનપુરનો જ એરિયા છે। અહીંયા આપણે બહાર નીકળ્યા, હવે અહીંયા આગળથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ। તો અહીંયાથી પહેલાં આપણે રાઈટ સાઈડ લઈ લઈએ અને આ મિત્રો આપણે આઈસર ખાલી કરીને નીકળ્યા તો સીધા અંદરથી શોર્ટકટ રસ્તામાં આવ્યા ગામડાના રસ્તામાં। તો અત્યારે આપણે આ નીકળ્યા છે ગઢામણ ચોકડી કરીને આવ્યું છે અને ગઢામણ ચોકડી જવાય અને અહીંયાથી આપણે લેવાનું છે આઈસર રાઈટ સાઈડમાં। તો ચલો આવી ગયા આપણે હાઈવે ઉપર અને હવે આ હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આપણે। તો હવે તો સીધું વહેલું આવે અસલાલી અને મિત્રો આપણે ગાડી રિટર્ન નથી ભરવાની, અહીંયાથી રિટર્ન ભરવા નથી ને પાલનપુરથી માલ 2-3 જગ્યાએ તપાસ કરી, મારો વજન વધી જતો હતો, ભાડામાં સેટ નહોતું થતું એટલે આપણે ગાડી ન ભરી। તો હવે ખાલી કરવામાં પણ ટાઈમ બહુ જતો રહ્યો એટલે અહીંયાથી આપણે એન્ટ્રી મારી દીધી છે। તો હવે આપણે વાયા અમદાવાદ જ જવાનું છે બારોબાર સીધા અસલાલી। તો જોઈ લો આ પાલનપુર અમદાવાદ વાળા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ। તો આગળની જર્ની તમને શેર કરવાની, મારી જોડે રહેજો, વિડીયોમાં બને રહેજો। તો કન્ટિન્યુ ચાલે જઈએ હવે। તો ભાઈ આ પાલનપુર ક્રોસ કરીને આગળ આવીને એક ચોકડી આવી છે। ચોકડીનું નામ તો ખબર નહીં, પણ અહીંયા ટ્રાફિક બહુ છે। શેનો ટ્રાફિક છે ખબર નહીં, બ્રિજના કામ ચાલુ છે એના હિસાબે ટ્રાફિક લાગે છે। પોલીસવાળા પણ ઊભા છે એટલે વાંધો ન આવે। કંઈક ચોકડી આવી છે, આ બાજુથી રસ્તો જાય છે વડનગર, ખેરાલુ, મગરવાડા અને આપણે કન્ટિન્યુ સીધા ચાલ્યા જઈશું।
તો ભાઈ ફાઇનલી આપણે ટ્રાફિક ક્રોસ કરી લીધો અને લગભગ આ બ્રિજના કામ ચાલુ છે આ બાજુ પાલનપુર બાજુ, એના હિસાબે જ આવા ટ્રાફિક લાગે છે ક્યાંક. તો કંઈ વાંધો નહીં, હવે ચાલ્યા કરે. તો આપણે તો ટ્રાફિક ક્રોસ કરી લીધો, હવે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ આવું કંઈક સર્કલ આવ્યું છે, આ ચોકડીનું નામ કંઈક સારું છે પણ હું ભૂલી જ ગયો મિત્રો. આવું સર્કલ આવે છે પ્રમુખ સ્વામી સર્કલ, આ ચોકડીનું નામ કંઈક સારું કહેવાય પણ હું ભૂલી જ ગયો. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ આપણે સિદ્ધપુરમાં પહોંચી આવ્યા અને અહીંયાથી આ રસ્તો જતો રહ્યો સિદ્ધપુર બાજુ અને આપણે આ બાજુ ચાલ્યા જઈશું. અને આગળ મિત્રો અહીંયા આગળ એક બિંદુ સરોવર આવે છે, તો હું તમને બતાવું બિંદુ સરોવર કે જે મતલબ આપણે એ લોકો કહેવાય છે કે ત્યાં આગળ અગ્નિ સંસ્કાર કરે લેડીઝ હોય તો સ્ત્રીની તો કંઈક મોક્ષ પ્રાપ્તિ થાય એવું હવે હાથું ખોટું તો મારો રામ જાણે પણ એ રીતે કંઈક કહેવાય છે. અહીંયા આવશે આગળ બિંદુ સરોવર, હું બતાવું તમને. સિદ્ધપુર ચેક કરો ભાઈ, સિદ્ધપુર શહેર. તો ભાઈ હું કહેતો હતો ને બિંદુ સરોવર આવી ગયું, માતૃ ગયા તીર્થ. આ માતૃ ગયા તીર્થ આવી ગયું સિદ્ધપુર. અહીંયા આગળ કંઈક માતમ છે, અહીંયા આગળ અગ્નિ સંસ્કાર કરવાનો. તો આપણે તો ચાલે જઈએ હવે કન્ટિન્યુ હાઈવે ઉપર. તો ભાઈ જુઓ અત્યારે આપણે ઊંઝામાં એન્ટર કર્યું આપણું વાયસાબ અને હવે આ ઊંઝા ક્રોસ કરીએ છીએ. ઊંઝા મિત્રો આપણે પાટીદારોનું મંદિર છે, અહીંયા આગળ ઉમિયા માતાનું મંદિર છે. ઊંઝા બહુ જબરજસ્ત મંદિર બનાવેલું છે. આ બ્રિજ ઉપરથી રસ્તો જાય એ સીધો ઉમિયા માતા મંદિર જાય. તો જુઓ અત્યારે આપણે ઊંઝા ક્રોસ કરીએ છીએ. આ નીચેનો રસ્તો જતો રહ્યો ઊંઝા અંદર બજાર બાજુ જાય છે, અહીંયાથી પણ જવાય. અને અહીંયા ઊંઝા માર્કેટ યાર્ડ આવ્યું મિત્રો. ગમે ત્યારે તમે આવો મિત્રો, આમથી અમદાવાદ બાજુથી આવો યા પાલનપુર બાજુથી આવો, તમને જીરાની સ્મેલ આવે એટલે સમજી જવાનું કે પાલનનું ઊંઝા આવી ગયું. ઊંઝા ચેક કરો ભાઈ, ઊંઝા ક્રોસ કરીએ છીએ આપણે. આ બાજુથી કોઈ આપણા મિત્રો જોતા હોય તો કમેન્ટ મારજો. જોઈ શકો છો અહીંયા ઊંઝામાં બ્રિજ બની જાય એટલે ટ્રાફિકની સમસ્યા નથી એટલી બધી. અને મિત્રો આ પાલનપુર બાજુથી ઊંઝા ક્રોસ કરીને આવું કંઈક સર્કલ આવ્યું છે, આગળ બતાવું તમને. જોઈ શકો છો ઉમિયા માતાનો ફોટો દોરેલો છે નકશા ઉપર. આવું સર્કલ આવ્યું છે, ક્રોસ કરીએ છીએ બંસી કાઠિયાવાડી. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈએ આપણે. હજી આપણે સફર મિત્રો બહુ કાપવાના બાકી છે કિલોમીટર. તો ભાઈ આપણે મહેસાણા પહોંચી આવ્યા અને અહીંયાથી આપણે લઈ લઈએ બાયપાસ ઉપર. તો ભાઈ આપણે આવી ગયા બાયપાસ ઉપર અને હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલે જઈશું. આપણે મહેસાણા બાયપાસ આખો ક્રોસ કરી અને ત્યાંથી આવતા આપણે અમદાવાદ હાઈવે ઉપર અને દોસ્તો હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. જોઈ શકો છો આ છે મહેસાણા વાળો હાઈવે અને મહેસાણા આપણે ક્રોસ કરી દીધો બાયપાસ. હવે આગળ આવશે મહેસાણા ટોલ ટેક્સ. મહેસાણા ટોલ ક્રોસ કરી આગળ ત્યાં ચા પીશું અને ત્યાં ચા કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જો આગળ ટોલ આવવાની તૈયારીમાં જ છે હવે. તો પહેલાં ટોલ ક્રોસ કરી લઈએ. તો ભાઈ જો મહેસાણા ટોલ ઉપર પહોંચી આવ્યા. તો હવે ટોલ ક્રોસ કરી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ટોલ કપાઈ ગયો ભાઈ આપણો. હવે ત્યાં ચા પાણી કરીએ અહીંયા, પછી આગળ વધીએ. હવે તો જે કોઈને ચા પાણી કરવા હોય આવી જાઓ ભાઈ. તો ભાઈ જુઓ અત્યારે આપણે સતરાલ ક્રોસ કરી લીધું અને હવે કન્ટિન્યુ ચાલ્યા જ જઈએ છીએ. ચા પાણી કરીને બેઠા ત્યાંના કન્ટિન્યુ ચલાવીએ છીએ ગાડી. તો અત્યારે સતરાલ ક્રોસ કરી લીધું અને હજુ કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો બધા વિડીયોમાં બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ આપણે કલોલ પહોંચી આવ્યા
ને અહીંયા અંદર લઈ લીધું હતું આપણું આઈસર. તો હવે અહીંયાથી આપણે લઈ લઈશું જમણા હાથે. એટલે આપણે મિત્રો નાની ભોયણ થઈને શેરીસાવાળા રસ્તે ચડાવી છે, નાની ભોયણવાળા. તો જો અહીંયાથી આપણે રાઈટ સાઈડ લઈ લઈએ, પછી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. બધા વિડીયોમાં બને રહેજો. સાંજ પણ પડી જાય, ટાઈમો વાગી ગયા 7:15. સાંજના 7:15 વાગે છે. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે આવી પહોંચ્યા આપણા રિંગ રોડ ઉપર. અને આ સર્કલ ફરાય અને રાઈટ સાઈડ લઈ લેવાની છે આઈસર આપણી. એટલે આપણે અમદાવાદ બાજુ જવાનું છે અસલાની. અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જોઈ લો, રિંગ રોડનો ટ્રાફિક શરૂ થઈ ગયો. હવે અહીંયાથી આપણે રાઈટ સાઈડ લઈ લઈએ પહેલાં. અમદાવાદમાં મિત્રો ચોકડીએ ટ્રાફિક હોય. તમને એવું લાગે કે અલ્પેશ રોજ આ ટ્રાફિકનું જ કહેશે, પણ ખરેખર દરેક ચોકડી ઉપર ટ્રાફિક હોય છે. અત્યારે એસટી હાઈવેવાળી ચોકડી ક્રોસ કરીએ છીએ રિંગ રોડની, તો પણ એટલો ટ્રાફિક હતો. બંને સાઈડ ટ્રાફિક છે મિત્રો, એવું નથી કે મારી સાઈડમાં જ છે. જોઈ શકો છો તમે, સામેની લાઈનમાં પણ ટ્રાફિક ચેક કરો. બધે ટ્રાફિક એટલો જ છે મિત્રો. સાંજના ટાઈમે ક્યારેક કોઈ બહાર જવાનું હોય દૂર, તો સાંજે 6 થી 8માં હું માનું ત્યાં સુધી કોઈ ઇમરજન્સી ન હોય તો રિંગ રોડ ક્રોસ ન કરવો. નહીં તો તમારી ગાડી ચાલવામાં જેટલું ડીઝલ ન મારે એટલું ટ્રાફિકમાં ડીઝલ ભરી જાય. તો એનું ધ્યાન રાખી ટ્રાફિકમાં ન ચલાવી. બાકી તો કિલોમીટર જ આપવાના હોય તો પછી ચલાવી જ પડે. જોઈ લો સામેની લાઈનનો ટ્રાફિક કેટલો છે. તો મિત્રો જુઓ, રિંગ રોડ ઉપર ટ્રાફિક પણ વધારે છે. હજી પણ આ ચોકડી ઉપર ટ્રાફિક છે બોપલ ક્રોસ કર્યા પછી. ધીમે ધીમે લાઈન ચાલે છે. હવે ક્યારે ટ્રાફિક ખુલે એ કંઈ નક્કી ન કહેવાય. તો આપણે ધીમે ધીમે ચાલે જઈએ. જે બ્રિજનું કામ ચાલુ છે એના હિસાબે ટ્રાફિક છે રિંગ રોડ ઉપર.